હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધાય? તો સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. તો આ છે સાંજનો ટાઈમ છે અને શનિવાર છે અને નીચે જવાનું હતું વજનમાં અને અશ્વી મસ્તી કરતી હતી, તો મેં કીધું ચાલો વિડીયો લઈ લઉં એનો મસ્ત. આ કાંસકાથી પાછળ ભરાઈ ગયું હતું એનો હાથમાં ઓલું કરેરી ઉખાડતી હતી, એટલે મેં કીધું જોવું એના નાટક, પણ હું વિડીયો ઉતારવા માંડી તો એને મૂકી દીધું. તો આજે શનિવાર હતો, ભજનનો વારો હતો, તો અમે નીચે ગયા હતા. આ વ્લોગ કદાચ લેટ આવશે, તો ક્યારે આવશે ખબર નહીં. અને આ જુઓ જાદુ, માન્યા જાદુ કરેરી, તમે જુઓ, મજા આવશે. જોયું? તો શનિવાર હતો અને બીજે દિવસે મારે જવાનું હતું. આ જો માથે હાથ ફેરવા ગયા હતા મારા કાકાજીને ત્યાં, એને વહુ ગોતી, એટલે દેશલ પર એની સગાઈ કરી મારા દેરની. તો ત્યાં જવાનું હતું, માથે હાથ ફેરવાની વિધિ હતી ખાલી, તો અમે ત્યાં ગયા ત્યાં. તો આ બધા મહેમાન આવ્યા છે, આ બધા દેશલ પરથી આવેલા છે. અને અમે લોકો જો કંઈક આવું, અમે શું કહેવાય, અમારું કંઈક આવું લુક હતું, જોઈ લો તમે પણ. ચાંદલા વિધિ નથી કરી, ખાલી માથે હાથ ફેરવા ગયા. દાગીના પહેરાવે ને કે કચ્છમાં, તો દાગીના આપે છે, કાંઈ પણ જે આપવું તો આપે. અને આ નાસ્તાનું ચાલુ છે, બધી વિધિ પતી ગઈ એટલે નાસ્તો આપ્યો, અને નાસ્તામાં જેવું અને બરફી હતી. તો બધી ભાભીઓ, વહુ, દેરાણી બધી છે, તો સર્વ કરે છે. આ નણંદો છે, ભત્રીજીને નણંદોનું, આ બધા ભત્રીજાને. આમ જુઓ તો અચ્છા, તો ધ્યાન નથી કે આમ કરતા. રીટાબેન વ્લોગમાં આવશો? ના, બધે જોવાનું, ધ્યાન રાખવાનું. બધાને નાસ્તાના ગમેલામાં મોં ઘૂસી ગયા અંદર. તો ચાલો તમે પણ બધા નાસ્તો કરવા. સ્વીટ પ્રસંગનો સ્વીટ મસ્ત નાસ્તો છે, તો ચાલો તમે પણ. અને અશ્વી બી નાસ્તો કરી રહ્યા છે, અને બધા નાસ્તો કરી રહ્યા છે. જુઓ, મારી નણંદ સર્વ કરે છે. ધ્વનિનું બર્થડે કાર્ડ, બર્થડેના બતાવવાના ભૂલી ગયો હતો. તો ધ્વનિનું, સોરી, ધ્વનિનું આ બર્થડે કાર્ડ સ્કૂલમાંથી મળ્યું છે ધ્વનિને. આ ધ્વનિએ લીટા કાર્ડ બગાડી નાખ્યો સાઈડમાં. આવું બર્થડે કાર્ડ સ્કૂલમાંથી મળ્યું. મસ્ત હે ને? આમ માથે હાથ ફેરવા ગયા હતા. દેરાણી ગોતી તો દેરાણી માથે હાથ ફેરવા ગયા હતા. આ જો સાહેબ હમણાં જ આયા, 11:30 વાગેરા. કેટલા વાગેરા? હકરથી તે કહી દીધું, નકર બધાને ખબર ના પડત કે તું કેમણી જાવરી હે ને. હમણાં જાય હકર તો તમે હમું જોઈ લીધું. મને એમ કે તમે નહીં જુઓ. તો બપોર પછી એટલે આવી ગયા હતા બપોરે જ, અને જમીને થોડીક વાર આરામ કરીને અમે આવી ગયા હતા અહીંયા ખેતા બાપે. રવિવાર હતો એટલે. તો આ જો મારી ભત્રીજી છે એ, અને આ જે ખેતા બાપાનો વ્યૂ મસ્ત. સાંજનો ટાઈમ છે, ખેતા બાપાની અંદર આવો વ્યૂ છે. અંદર એટલે મતલબ આ તો બધે હશે જ, પણ અહીંયાથી આટલું મસ્ત દેખાઈ રહ્યું છે અહીંયાથી. તો કેટલું મસ્ત. અને ત્યાં કને ઘણા બધા લોકો ફરવા ત્યાં કને આવે, પણ આમ અવાજ ન થાય. આમ અહીંયા આવીને એકદમ શાંતિ, મજા આવી જાય. અને આ જુઓ કેટલું
આમ મસ્ત છે હનુમાન દાદાજી. અને અહીંયા તો ભલે અહીંયા કચ્છમાં રહેરા એ તો બધા આવે જ છે, પણ જે ઘણા વર્ષોથી અહીંયા નથી એ લોકો જોઈ લો કે અહીંયા ખેતા બાપાને આ બધું કેટલું ચેન્જ થઈ ગયું છે અને કેટલું જોવાલાયક મસ્ત સ્થળ છે. લગભગ તો બધા આવ્યા જ હશે, પણ તોય જઈએ એટલે મજા આવી જાય આમ નેચરલ આ લેવાની બધી વિડીયોમાં. તો મહાદેવ મારી ભત્રીજી જ્યાં તો અપેક્ષા આંટો મારવા જ ગયા હતા અંદર, કીધું હોય કે ચાર્જ એ અમદાવાદે તો ત્યાંથી આવીએ હમણાં આવી કે ઘણા ટાઈમથી હું આવી નથી તે કે હાલો અંદર ફરી આવી. તો અમે બે આવી હતી અંદર આંટો મારવા, એ જોતી હતી. હર હર મહાદેવ. પાણી ભરાતું હશે ને, સેલ્ફી લેવી એક મસ્ત. આ જો કેટલી હનુમાન દાદાની વિશાળ મૂર્તિ છે, જાણે એમ થાય કે સાક્ષાત હનુમાનજી મહારાજ અહીંયા ધ્યાનમાં બેઠા જ છે, અહીંયા છે જ. બ્યુટીફુલ હે ને. તો આ જો કેટલું મસ્ત હે ને. આવું બધું છે અહીંયા ગાર્ડન ને બધું ફરવાનું ને વોકિંગ કરવાનું કરો તો કરે. મસ્ત જમવાને ભોજનાલય પણ અહીંયા છે ખેતા બાપાનું, અને અહીંયા પ્રોગ્રામ પણ ઘણા બધા થાય છે. અને આવી બધી મૂર્તિઓ તો ઘણી બધી છે. જો કેટલું મસ્ત રમણીય દ્રશ્ય. રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ. ઓમની અંદર રાધે કૃષ્ણ છે. બ્યુટીફુલ. રાધાજી કૃષ્ણજી. કલ્પવૃક્ષ છે તે પાછળ, આ કલ્પવૃક્ષનું ઝાડ છે પાછળ. મસ્ત હે. આ જો લવંડર ફૂલ કેટલું મસ્ત લાગે છે. આવું બધું વિડીયોમાં લેવાની બહુ જ મજા આવે. જો આ કેટલું આમ કેવું મસ્ત કલરના ફૂલ છે. જો એન્ટ્રન્સમાં જ અંદર છે. હા ખેતા બાપાને એન્ટર થઈ ત્યાં છે, તો આમ જતા હતા તો અચાનકથી નજર પડી એટલે કીધું જો કેટલું આમ મસ્ત દેખાય છે. સબકા કલ્યાણ હો મેઇન ગેટ. તો ચલો નવા બ્લોગ સાથે મળીએ, ત્યાં સુધી બધાને બાય બાય. જય શ્રી કૃષ્ણ.